ચેનલ ઓફ વડોદરા। રામ મંદિરમાં વડોદરાની 108 ફૂટ લાંબી ધૂપસળી પ્રજ્વલિત કરાશે। ત્યારે 1 જાન્યુઆરીના રોજ આ વિશાળ ધૂપસળીને વડોદરાથી અયોધ્યા એક રથમાં રવાના કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। ત્યારે તે ઉત્સવને વધુ દીપાવવા વડોદરાના રામ ભક્ત એવા ગૌપાલક વિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી અગરબત્તી બનાવી છે, જે રામ મંદિર ખાતે 1 થી 1.5 મહિના સુધી ચાલશે। દેખીતી રીતે આ અગરબત્તી છે, પરંતુ હવનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીથી તેને બનાવવામાં આવી છે, જેનું અંદાજિત વજન 3500 કિલોગ્રામ છે। જે અગરબત્તીને પ્રોટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા ખાતે લઈ જવા 1 જાન્યુઆરીના રોજ વાજતે ગાજતે રવાના કરવામાં આવશે। આ અગરબત્તી લગભગ 2 મહિનાથી અમે કામ શરૂ કર્યું છે, એટલે કન્ટિન્યુઅસ રોજનું 4 થી 5 કલાક કામગીરી હોય છે આમાં સવારના ટાઈમે। કારણ કે સાંજે તડકો થાય ને, અને તડકામાં આની કામગીરી થાય નહીં, કારણ કે વહેલી અને 5-6 વાગ્યાથી કામ ચાલુ કરવું પડે। કારણ કે આમાં શું છે કે તમે તડકામાં કામ કરવા જાઓ ને તો તમને પરસેવો થાય, તો કદાચ તમારો પરસેવો પણ એમાં જઈ શકે, એટલે એ અપવિત્ર થઈ જાય। એટલા માટે બધી બહુ ધ્યાન રાખીને કરવું પડે છે કામ। એ રીતની કામગીરી છે આમાં। આપનો પરિચય? આ વિહાભાઈ ભરવાડ, ગૌરક્ષક, વડોદરા।